સરકાર આ ઝાંઝરનો અવાજ ક્યાંથી આવે છે? વાહ સરકાર વાહ, જમીનદાર હોવા છતાં આપ આજુબાજુના વાતાવરણથી અજાણ રહો છો. સરકાર જુઓ, સરકાર જુઓ, આ તો સ્વર્ગમાંથી પરીઓ ઉતરી રહી છે ને. અરે સરદાર, તમે પાણીમાં કેમ કૂદી પડ્યા? ચાલો. જાઓ. કેટલી નિર્દયતાથી જાલિમોએ આ ફૂલને કચડી નાખ્યું છે. તારું નામ શું છે? તું તારું નામ કહેવા નથી માંગતી આમ જ ને? કઈ નહીં, મારે તારા નામની કોઈ જરૂર નથી. મારે તો ફક્ત પકડી લો એને. ચલો. બેટા, પેલા માણસો રાધાને પકડીને લઈ ગયા. કયા માણસો મારી રાધાને પકડીને લઈ ગયા? એ જ જમીનદારના માણસો. ઓહ હે ભગવાન, આ શું જુલમ થઈ રહ્યો છે આ ગામમાં? જમીનદારે ભોળી ભાળી કન્યાઓનું ગામમાં રહેવાનું હરામ કરી નાખ્યું છે. કાકા, આ વિચાર કરવાનો હમો નથી. ઝટ કોઈ મારા ખોદી કાઢો. તારી વાત સાચી છે દીકરા. હું હમણાં જ ગામમાં જે ગામના મુખી અને ગામના લોકોને ભેગા કરી જમીનદાર પાસે જવાબ માંગીશ. તમે મને બદમાશીના પંજામાંથી શા માટે બચાવી? તમે તો મને ઓળખતા પણ નથી. એનો જવાબ મારી પાસે નથી.
તમે મારું નામ કેમ પૂછતા નથી? જરૂર નથી. અને તમારું નામ પણ કહેતા નથી? એની પણ જરૂર નથી. તો જે જરૂરી વાત હોય એ તો કહી દો. તમારું ઘેર પહોંચવું જરૂરી છે. તમારા ઘરવાળાને ચિંતા ફિકર થતી હશે. મારો કોઈ ઘરવાળો નથી. માફ કરજો, માફ કરજો. મારા કહેવાનો અનર્થ ન કરતા. હવે તમે જાઓ. મારું નામ રાધા છે. મારા પિતાનું નામ હરિરામ. સામે બાર ટેકરી પર અમે રહીએ છીએ. એ મને ગોપી કહે છે. ઠાકોર, તમારી આ હાલત શું વાત છે? બસ જેમ જ નાવડીમાં બેસતા પગ લપસી ગયો. અરે તો ઘણું જ વાગ્યું હશે. જરા જોઉં તો. બોલા, આ શું તોફાન છે? તોફાન નહીં, સાચી વાત છે. તમારા કાળા કામો કોણ નથી જાણતું, અને હું તો રહી તમારી ધર્મપત્ની. હોલા, જીભ ઉપર કાબુ રાખ. નહીં તો શું વાત છે? ઠાકોર સાહેબ ના જુલમ વધતા જાય છે. અમારી બહુ દીકરીઓની આબરૂ લેવાનો દરરોજ તો થઈ ગયો છે. આજે તો અમે ફેસલો કરવા આવ્યા છીએ. તમને કોઈએ ભરમાવ્યા લાગે છે. મારી બેટી રાધા આજે જ ગુમ થઈ ગઈ છે. ગામની છોકરીઓની નજર સામેની આ વાત છે. તદ્દન જૂઠી વાત છે. ઠાકોર, તમારા આરોપથી મને દુઃખ નથી થતું, કારણ કે હું તમને પારકા ગણતો નથી. સાક્ષીઓને એકવાર હાજર કરો તો ખાતરી કરાવી આપું. તમારી દીકરી જલ્દીથી ઘેર પાછી આવી જશે. મારા પર ભરોસો રાખો, અને ગંદી હરકત કરનારને સખતમાં સખત સજા થશે. ઠાકોર પૃથ્વીસિંહનો જય. ઠાકોર પૃથ્વીસિંહનો જય. ઠાકોર પૃથ્વીસિંહ, આ તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું. ધન્ય હો ઠાકોર, ધન્ય હો. ચાલો ભાઈઓ. ગામવાળાને ખૂબ બેવકૂફ બનાવ્યા. ચૂપ માર અને તારું મોં કાળું કર. લે, પાણી પી લે. હા. તું હું કહેતો તો દીકરા? માં, માં, કેમ અટકી ગયો બેટા? આજે ઘેર પાછા વળતા રસ્તામાં એક વાત બની ગઈ. શું થયું? ઠાકોર પૃથ્વીસિંહનો ગામની સૌ વહુ બેટી ઉપરનો જોર જુલમ. ઠાકોરની વાતો ઠાકોર જાણે, એમાં તારે શું લેવા દેવા? એ તો કહું છું માં. નદી પાર રાધા રહેશે ને? રહેતી હે. એ રાધા આજે ફસાઈ ગઈ હતી. સાઈરામ, રાધાને છોડાવવા જતા ઠાકોર અને તેના ગઠિયાઓ સાથે મારે મારામારી કરવી પડી. હે? તે એ લોકો જોડે હાથાપાઈ કરી? હા માં, એ લોકોને ખૂબ પીટ્યા છે. જિંદગી ભર યાદ કરશે. માં, તું ઉદાસ કેમ થઈ ગઈ? ઉદાસ ન થાવ તો બીજું હું કરું દીકરા? તું તો મારા જીવનનો એકનો એક સહારો છે દીકરા. આજે તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાત, એનોય તે વિચાર કર્યો છે કોઈ દી? મારી વાત સમજ દીકરા. મોટા માણા હારે દુશ્મની કરવાથી આફતનો પાર રહેતો નથી દીકરા. તું તો નાહકની ચિંતા કરે છે માં. પણ પેલા લોકો હારે દુશ્મની. જવા દે માં. પણ માં, તે રાધાને જોઈ છે? નહીં તો. રાધા ઘણી સુંદર છે માં. અન્યાળી આંખ્યું, ગુલાબી હોઠ, કાળા કાળા સુવાળા વાળ, સ્વભાવે શર્મીલી અને મીઠી વાત. અને અને શું? કઈ નહીં માં. હું સમજી ગઈ, બધું એ સમજી ગઈ. જા, જઈને ઓલા ચેતકને ચારો નાખ. સારું માં. અરે બાપુ, અરે બેટી, તું આવી ગઈ? હું તો ખરેખર ગભરાઈ ગયો હતો. બાપુ ઠાકોર છે ને? હા, મને બધી જ ખબર છે. ઠાકોરને લીધે તો આજ આપણે આબરૂ બચી ગઈ. ભગવાન ઠાકોરને લાંબુ આયુષ દે. બાપુ, તમે ઠાકોરને ઓળખતા નથી? હા, તું સાચું જ કહે છે. પહેલા તો મેં એમને ઓળખ્યા નહીં. અરે ઠાકોર તો દેવતા છે, દેવતા. હવે તમને કેમ સમજાવું? અને જો સાંભળ, આજે તું એમ કેમ પાછી આવી ગઈ છે ને, એટલે શનિવારના રોજ હનુમાનજીના મંદિરે ભોગ ધરાવી આખા ગામમાં મીઠાઈ વેચીશ. પણ બાપુ, હવે તું અંદર જઈને રસોઈ બનાવી દે, એટલે હું બજારમાં જઈને તરત પાછો આવું.
હવે બાપુને કેમ સમજાવું? એમની તો સાપમાં પણ દોરી દેખાય છે. આ ચલ. હા? આમાં આમાં શું આમાં છે? આ બની ઠરીને ચો હાલી રાસ રમવા. પેલા બાવાના મંદિરે હું અહીં આવીશ. હું અહીંયા આવીશ. શરમાતો નથી? તું આવીશ તો આ હોડી કોણ હલાવશે? ઉપરથી તારો બાપ આવવાનો છે? જો દુલારી, મારા બાપ મારા છે ને 10 વર્ષ થયા. એને જો બોલાવો હોય ને તો તારે પેલી ટેકરી પાસે નેસે ભૂસકો મારવો પડશે. વાહ, તું તો હંમેશા મને મારવાની જ વાત કરસ. મારો ભાઈ આવશે ને તો તારા હડકા ખોખરા કરી નાખશે. હા. હા, આવા દે તારા ભાઈને. હવે તારો ભાઈ પહેલવાન છે તો હું કઈ ઓછો છું? હા, એ તો આવશે જ. પણ અત્યારે તું ધંધે લાગી જા. અને તું છે ને ઘરમાં બે, કઈ જવાનું નહીં. હા, હા? અરે દુલારી, તૈયાર થઈ ગઈ? હા. ચાલ, આપણે મોડું થાય છે. અરે, આ કલવો દંડો લઈને કેમ ઊભો છે? કઈ નહીં. આ તો છે ને મારી નાવડીમાં છે ને હા? એક ગધેડી બેહી ગઈ હતી. એને કાઢવા માટે આ દંડો લીધો છે. નાવડીમાં ગધેડી. હા. એનું ફરી ગયું લાગે છે. ચાલ, આપણે મોડું થાય છે. ચાલ. ચાલ. લુચ્ચી બાયડી, હું તને જોઈ લઈશ. ઓહ અરે ગોપી, ઓહ રાધા, ખરી મુલાકાત થઈ ગઈ. કેમ આવી છે? રાસ રમવા. હું પણ રાસ રમવા આવ્યો છું. મજા આવશે. કેમ, ખરું ને? હા. ગોપીભાઈ, હા. તમે તો બહુ સરસ રાસ રમો છો ને? રાધા પણ રમે છે ને? હા. ચાલો, હું હવે જઈશ. રાધા, હા. આ ગોપી તારા માટે ખૂબ જ લાયક છે. હા? દુલારી, એવી વાત ના કરતી. આ તો મેં તારા મનની વાત જાહેર કરી. જો તને ના ગમતું હોય તો તારા કાન બંધ કરી લે અને નજર પણ ફેરવી લે. મને નથી સમજાતું કે હું એની તરફ કેમ ખેંચાઈ રહી છું. મારી વાલી સખી, આ તો પ્રીતિના પગરણ. ચાલ હવે ઘરે. હા. હે લક્ષ્મી માં, કાળી માં, અંબા માં, તારા સેવક રતનલાલની પૂજાને ગ્રહણ કરજે અને હંમેશા નવા નવા ગ્રાહક મોકલતી રહેજે, જેથી તારા સેવકનો ભંડાર ભર્યો રહે અને હંમેશા તારી પૂજા કરતો રહે. જય લક્ષ્મી માં. શેઠજી, લક્ષ્મી માએ આપની વિનંતી સાંભળી અને નવો ગ્રાહક મોકલી આપ્યો. ખૂબ સત્તર લાગે છે. મુનિ મક્ખન, હા, તું સાચું તો કહે છે ને? હા. તો ચાલ. જય લક્ષ્મી માં. જય લક્ષ્મી ચાલ. માં. અરે અરે આપ ઠાકોર સાહેબે સંદેશો કેવડાવ્યો હોત તો હું જાતે જ હવેલી પર હાજર થઈ જાત. અરે શેઠજી, ઠાકુર સાહેબનો હુકમ હું કેમ ટાળી શકું? બોલો, શું હુકમ છે? શેઠજી, તમે પેલા ઘોડાવાળા ગોપીને તો ઓળખો છો ને? હા, એને તો શું, એના બાપને ઓળખતો હતો. એક વખતનો મારો કરસદાર હતો. બસ વાત સીધી છે. બાપના દેવાના બહાના હેઠળ એ હરામખોરને ઘરની બહાર કાઢવાનો છે. પણ કેવી રીતે? ખોટા દસ્તાવેજ બનાવીને. શેઠજી, વાત સાવ સાચી છે. આને ના કહેવાથી ઠાકુર સાથે દુશ્મની થશે. એના કરતા હા કહી દો. તમે સમજી લ્યો કે તમારું કામ થઈ ગયું. બાપુ, બાપુ, તમે માતાજીનો પ્રસાદ લેવાનું તો ભૂલી જ ગયા. આ લ્યો. હા, લાવ દીકરા. લ્યો, તમે પણ માં મીઠું કરો. આ કોણ? આ કાવેરી છે, શેઠની એકલવાઈ પુત્રી. કાવેરી, ઘણું સુંદર નામ છે. શેઠજી, શું એના લગ્ન તો થઈ ગયા છે ને? અરે એ જ તો મુસીબત છે. અમારા કુળમાં લાયક મૂર્તિઓ જ નથી મળતો. અરે શેઠજી, તમારી એ ચિંતા પણ દૂર થઈ સમજો. બાપુ તો છે જ ને. પણ પેલા ગોપીને જોઈ લઈએ.